નમસ્કાર મિત્રો, બિહાર વડા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 148મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. તો મિત્રો, સમય નથી બગાડતા, સીધા જોઈએ છીએ કે કેવા સવાલ મળે છે અને કેવો જવાબ મળે છે. તો પહેલો સવાલ છે, નમસ્તે વરિયા સર, શૈલેષ બારિયા લખે છે, મારે બીએડ નું ડિગ્રી સર્ટિફિકેટ હજી આવ્યું નથી, તો એના માટે મારે શું કરવું જોઈએ સર? પ્લીઝ આન્સર આપજો ને. તો જો જેટલા પણ ડિગ્રી સર્ટિફિકેટ વાળા ઉમેદવારો છે એમના માટે આ સૂચના સાંભળી લેજો કે ઘણી વખત એવું બનતું હોય છે કે ફ્રેશ હશો તો તમને આઈડિયા હોતો નથી કે તમારે ડિગ્રી સર્ટિફિકેટ માટે કરવાનું શું હોય છે. તમે જે એક્ઝામ પૂરી કરો છો, એક્ઝામ પૂરી કર્યા બાદ અમુક સમય પછી તમારે જે યુનિવર્સિટીની વેબસાઇટમાં ચેક કરવાનું હોય છે. પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટેની પ્રોસેસ છે શરૂ થઈ જતી હોય છે. તો એ પ્રોસેસમાં તમે છે મતલબ તમારું જે કંઈ પણ ફોર્મ ભરવાનું થતું હોય છે ફોર્મ ભરી દો અને જે કંઈ પણ ફી હશે ફી ભરી દો. તમારું ડિગ્રી સર્ટિફિકેટ જે હશે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ તમારા ઘરે આવી જશે. ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ એના સમય બાદ તમારે આવતું હોય છે, એના માટે પણ ફોર્મ ભરવાનું થતું હોય છે, કંઈક સમથિંગ હોય છે. એટલે યુનિવર્સિટીની વેબસાઇટ તમે ચેક કરતા રહો નિયમિત રીતે, તમને બધી એમાં માહિતી મળી જશે. ત્યારબાદ બીજો સવાલ છે, એ પરેશ પટેલ લખે છે કે સર મેથડ 1 અને મેથડ 2 શું છે? તો જો આ બાબતે તમને એટલું ખાલી કહી શકું કે મેથડ 1 અને મેથડ 2 બાબતે છે મેં 4 વર્ષ પહેલા છે એક વિડીયો બનાવેલો, તો તમે સ્ક્રીન ઉપર જોતા હશો. આ ટાઈપનો એક વિડીયો છે, ચેનલ પર જઈને આ ટાઈપનો કંઈ પણ સર્ચ કરજો તો તમને વિડીયો જોવા મળી જશે. તમને એ બાબતે વાત કરવામાં આવે તો મેથડ 1 અને મેથડ 2 એટલે કે બીએડ ની અંદર તમે જે મેઇન સબ્જેક્ટ અને ગૌણ સબ્જેક્ટ રહેતો હોય છે એને મેથડ 1 અને મેથડ 2 કહી શકાય છે. મેથડ 1 માં તમારો મેઇન સબ્જેક્ટ જે હોય છે નાખવાનો હોય છે અને મેથડ 2 માં તમારો ગૌણ સબ્જેક્ટ નાખવાનો થતો હોય છે. તો આ છે મેથડ 1 અને મેથડ 2 ની માહિતી. ત્યારબાદ નેક્સ્ટ સવાલ છે, જ્યોતિકા પટેલ લખે છે કે મેં એક્ઝામ જનરલ કેટેગરીમાં આપી છે અને હવે હું ભરતી ફોર્મમાં ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરી શકું? ટેટ 2 એક્ઝામ ક્લિયર કરેલ છે, 148 માર્ક્સ છે. જો આ બાબતે ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન રહેલો છે કે સાહેબ અમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરેલું છે પણ અમે છે એ કોઈ એક કેટેગરીમાં આવીએ છીએ, તો શું ફોર્મ ભરતી વખતે અમે એક કેટેગરી સિલેક્ટ કરીને ફોર્મ ભરી શકીએ છીએ? તો એ બધા ઉમેદવારો માટે એક સવાલનો જવાબ એવી રીતના આપી શકાય કે તમે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ કરશો, કેમ કે દરેક ફોર્મ ભરતી વખતે કંઈક ને કંઈક અલગ અલગ સૂચના, અલગ અલગ માહિતી, અલગ અલગ પદ્ધતિ રહેતી હોય છે. આ ક્લિયર સમજજો. એટલે જ્યારે તમે ફોર્મ ભરવા જશો તો ફોર્મ ભરશો ઓનલાઈન બાબતનું, બરાબર? તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમને જો કેટેગરી ચેન્જ કરવા મળતી હોય ને ચેન્જ થઈ જતી હોય તો તમે ફોર્મ આરામથી ભરી શકો છો, તમને કોઈ વાંધો આવતો નથી. અમારી જ્યારે ભરતી હતી 2017 ની વાત કરું છું, 2017 ની આઈ થિંક ભરતીમાં છે ને આ વસ્તુ એવી હતી કે તમે જે કેટેગરીમાં ફોર્મ ભરેલું હતું, સોરી પરીક્ષા આપેલી હતી, ઓટોમેટિક બાય ડિફોલ્ટ એ જ કેટેગરી છે તમારી ત્યાં બતાવતી, તેમાં ચેન્જ થતો હતો નહીં. એના પછી 18-19 ની જે ભરતી આવી, 18-19-20 ની જે ભરતી કન્ટિન્યુ ચાલી હતી, એ ભરતીમાં લગભગ આઈ થિંક છે એ કેટેગરી ચેન્જ થઈ શકે એમ હતી. વિદ્યાશાખની જે ભરતીઓ થઈ લગભગ એમાં પણ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી કે એમાં કેટેગરી ચેન્જ થઈ હતી. એટલે તમે ફોર્મ ભરતી વખતે તમારી કેટેગરી ચેન્જ કરી શકો છો, એટલે એમાં કોઈ ઇશ્યુ છે નહીં. પણ મેં કીધું એ મુજબ જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય છે ત્યારે જ આનો વધારે ક્લિયર અંદાજ આવે કે કેટેગરી ચેન્જ થાય છે કે નહીં, કેમ કે એમાં ઓપ્શન આવતો હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, અજાત શત્રુ લખે છે 007, સર નિગમમાં જોબ કરતા હોય તો એનઓસી લેવું ફરજિયાત છે? જો એનઓસી ના આપવું હોય અને પહેલાની જોબમાં રિઝાઇન આપીને ચલાવી શકાય, એનઓસી વગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકાય. એક જોબ ચાલુ હોય, બીજી જોબ માટે તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે ફરજિયાત છે એનઓસી ની જરૂર પડતી હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જાઓ છો, ફોર્મ ભરતા પહેલા તમારી પાસે એનઓસી લીધેલું હોવું જોઈએ, કેમ કે ફોર્મની અંદર તમારે તે બાબતે વિગત સ્પષ્ટ કરવી પડશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પણ એ વસ્તુ ક્લિયર તમારે બતાવવી પડે છે કે તમે જોબ કરો છો તો એનઓસી માટે તમે હા પાડી છે, તો તમારી પાસે એનઓસી છે કે નહીં, બરોબર? હા, ભરતી આવે છે, ફોર્મ ભરો છો એ પહેલા કોઈ અગાઉની નોકરીમાંથી તમે રાજીનામું મૂકી દો છો, રાજીનામું તમારું મંજૂર થઈ જાય છે, તમારી એક નોકરી ક્લિયર છૂટી થઈ ગઈ છે અને પછી ફોર્મ ભરો છો તો પછી તમારે કોઈ જ એનઓસી ની જરૂર પડતી નથી, કેમ કે તમારી પાસે કોઈ નોકરી છે જ નહીં, તમે કોઈ પણ પ્રકારના કર્મચારી છો નહીં, નિગમના કે સરકારીના કે ગ્રાન્ટેડના કે કોઈ પ્રકારના તમે કર્મચારી છો નહીં એવું સાબિત થાય, એટલા માટે તમારે એનઓસી ની જરૂર પડતું નથી. પણ તમે હાલમાં કોઈ જોબ કરતા હોય તો તમારા વડા અધિકારીની મંજૂરી માટેની જે કંઈ પણ છે એનઓસી તમારે છે ના વાંધાપણો પત્ર લેવું ફરજિયાત બને છે અને એ ડીવી માં બતાવવું ફરજિયાત બને છે. ત્યારબાદ આગળનો સવાલ છે, ખાનબોય લખે છે, નમસ્કાર સર, જાણવા મળ્યું છે કે કેટલાક ઉમેદવારોએ 70-30 ના રેશિયો માટે કોર્ટ કેસ કર્યો છે, તો શું આનાથી ભરતીમાં કોઈ ફરક પડશે અથવા તો ભરતી પ્રક્રિયાની જે તારીખ આપી છે એમાં કોઈ અવરોધ ઉભો થાય ખરો?
એક વસ્તુ સમજો, જે ટાટની ભરતીની વાત છે, ગ્રાન્ટેડ હોય કે સરકારી, બંને ભરતી માટેના નવા આરઆર આવી ગયા છે, એટલે કે માર્ક્સ આધારિત ભરતી કરવાની પ્રોસેસ એમાં થશે. આ નવા આરઆર પ્રમાણે એ ભરતી થવાની છે, એટલે જૂના આરઆર કે જૂની જે કંઈ પણ નિયમો છે આપણે બધાને જ ખબર છે મુજબ નવું આવે છે તો જૂનું ઓટોમેટિક છે રદ થાય છે, આપોઆપ એ રદ થઈ જતું હોય છે. તો નવું આવ્યું છે તો નવા આરઆર પ્રમાણે ભરતી થશે. કોર્ટ કેસ થયો તો કોર્ટ કેસ બાબતે તો જો કોઈ બી વ્યક્તિ હોય છે એ ક્લિયર તમને કહી જ ન શકે, કેમ કે કોર્ટ કેસની વાત છે. એ કેટલો સમય ચાલશે, એમાં શું વસ્તુ છે, એના ચુકાદા કેવી રીતના આવશે, વકીલના આધારે, જજના આધારે જે બધી વસ્તુ જોવાતી હોય છે, એના નિરીક્ષણ થતું હોય છે, એના પછી એનો ફેસલો અપાતો હોય છે અને એમાં સમય જતો હોય છે. એટલે હાલ પૂરતી તો તમે એવું પકડીને ચાલી શકો છો કે તમારા ફોર્મની અંદર છે કે ફોર્મ ભરવામાં કે આ ભરતી પ્રક્રિયામાં હાલ પૂરતી કોઈ અપડેટ અવરોધ જેવું લાગતું નથી કે પ્રોબ્લેમ આવે પછી આગામી સમયમાં કંઈ કહી શકાય નહીં કે એ કેસની અંદર છે એ જજમેન્ટ કઈ તરફ આવે છે, કેવું આવે છે, પછી જ બધો આધાર રાખી શકાય છે. પણ હાલ પૂરતી તમારી ભરતી છે એ કન્ટિન્યુ આગળ વધી શકે, એમાં કોઈ અવરોધ જેવું કઈ લાગતું છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, હાર્દિકભાઈ લખે છે કે નમસ્કાર સાહેબ, મારા એક મિત્રએ MA પછી બીએડ કર્યું છે, પણ MA કર્યાના 1 વર્ષ પછી તેને બીએડમાં એડમિશન લીધું હતું, એટલે એનો 1 વર્ષનો ગેપ આવી ગયો છે. આ ગેપ આવવાથી ડીવીમાં કશું પ્રોબ્લેમ થશે કે નહીં, એના માટે કોઈ અલગથી ડોક્યુમેન્ટ નીકળવાનું થશે કે નહીં, તે અંગે માહિતી આપવા વિનંતી. આ ગેપ અંગે પણ ઘણા ખરા ઉમેદવારોનો છે પ્રશ્ન રહેતા હોય છે કે સાહેબ ગેપ પડ્યો છે અમારે કોઈ પણ આ પ્રકારનો, તો શું ગેપ અંગે અમારું સોગંદનામું કરવાનું થતું હોય છે ખરું? તો એવા તમામ ઉમેદવારો છે સમજો, લગભગ ગેપ અંગે કોઈ જ તમારે છે એ સોગંદનામું કરવાનું થતું હોતું નથી, કે નથી કોઈ એવું સોગંદનામું માંગતા કે તમારે ગેપ પડ્યો છે તો શા માટે ગેપ પડ્યો છે, શું હતું, એ આનો કોઈ જ પ્રકારનું છે એ માંગતા છે નહીં અપડેટ, બરોબર. એટલે કોઈ એવું કરવાની જરૂર છે એની, કન્ટિન્યુ ન રહેવા દેજો. હા, ડીવી સમય દરમિયાન કદાચ કોઈ અધિકારી એટલે કે ત્યાંના જે ડીવી ચેક કરનારા વ્યક્તિ હોય છે, કર્મચારી હોય છે, અધિકારી હોય છે, એ જ્યારે કોઈ એવું ધ્યાનમાં લાવે કે તમારે આ વસ્તુ કરવી પડે એમ છે તો સોગંદનામું તમે છે પછી રજૂ કરી શકો છો, એમાં તમને કોઈ વાંધો આવતો નથી. એ લોકો કહે કે તમારે સોગંદનામું બતાવવું પડશે તો 1 કે 2 દિવસના સમયગાળામાં તમે કર્યા હોય ને એ રજૂ કરી દેજો કે આ કારણથી મારે છે આ વસ્તુ બની હતી, અત્યારથી કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રાજેશ દરજીભાઈ લખે છે કે બહુ બધી વાર પ્રશ્ન પૂછ્યો, પાછો પૂછું છું, જવાબ આપજો. આ વખતે મેં મારું માસ્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કર્યું, હમણાં એનું પરિણામ આવવાનું છે, તો હાર્ડ કોપીમાં માર્કશીટ ન હોય અને પ્રોવિઝન માર્કશીટ કઢાવીએ તો ચાલે કે નહીં? તો આ પ્રશ્ન લગભગ આઈ થિંક મારા ધ્યાનમાં કોઈ જગ્યાએ એવો નથી, તમે પૂછો હોય તો આઈ એમ સોરી, મેં ધ્યાનમાં લીધો નથી કે મને ધ્યાનમાં આવ્યો હતો નહીં. મેં જે પોસ્ટ મૂકું છું એ પોસ્ટ નીચે આ સવાલ હતો નહીં ત્યારે, છતાં બી આવી ગયો હોય અને મારા ધ્યાનમાં ન આવ્યો તો આઈ એમ સોરી. અને રહી વાત તમારા સવાલના જવાબની, તો ઓપન યુનિવર્સિટીમાં તમે માસ્ટર ડિગ્રી તમે કરેલી છે અને હાર્ડ કોપીમાં તમારું માર્કશીટ આવી નથી તો પ્રોવિઝનલ માર્કશીટ તમારી ચાલે છે, ઓરિજિનલ આપણે કહીએ ને ઓનલાઈન રિઝલ્ટ આવેલી જે હોય છે એ પણ ચાલે છે, એમાં કોઈ વાંધો આવતો નથી. એટલે તમને કોઈ જ પ્રશ્ન છે નહીં, સિમ્પલ વસ્તુ સમજો, તમારે આગળની પ્રોસેસમાં કોઈ વાંધો આવશે. હા, જ્યારે હાર્ડ કોપી આવે છે, જ્યારે એ લોકો એમ કહે કે હાર્ડ કોપી આવે ત્યારે રજૂ કરી દેજો, તો જ્યારે તમારી પાસે આવે ત્યારે તમે રજૂ કરી દેજો, તમને વાંધો આવશે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે એ સુમન રાવતે લખે છે કે સર, ઉચ્ચતર માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જન્મનો દાખલો માંગશે જ કે પછી લિવિંગ સર્ટિથી ચલાવી લેશે? જવાબ આપવા મહેરબાની સર, કારણ કે મારી પાસે જન્મનો દાખલો નથી. હવે એક વસ્તુ અહીં સમજો ઘણા ખરા ઉમેદવારો, કારણ કે આ પ્રશ્ન પણ ઘણા ખરા લોકો રહેતો છે કે સાહેબ જન્મનો દાખલો માંગશે કે નહીં, રેશન કાર્ડ માંગશે કે નહીં, આધાર કાર્ડ માંગશે કે નહીં, બેંક એકાઉન્ટની ડિટેલ માંગશે કે નહીં, આપણે એટસેટ્રા એટસેટ્રા જેટલા પણ ડોક્યુમેન્ટ છે, જે અધર ડોક્યુમેન્ટ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન સિવાયના, તો આવા ડોક્યુમેન્ટ કોઈ માંગતું નથી. આ ક્લિયર સમજો. તમારું જે એલસી છે, એલસીમાં તમારો જન્મનો પુરાવો સાબિત થઈ જતો છે, તમારું નામ સાબિત થઈ જતું છે, તમારી કેટેગરી સાબિત થઈ જાય છે, તે એલસી જરૂર પડે છે. સમજાય છે વસ્તુ? તો એલસી તમારી પાસે હોવી જોઈએ અને એલસી પ્રમાણે તમારી પાસે ડોક્યુમેન્ટ રહેલા હોવા જોઈએ. હા, મામૂલી ફેરફાર નામમાં પણ હોય ને તો પણ કોઈ વાંધો આવતો નથી. બહુ મેજર નામમાં ડિફરન્ટ હોય છે તો પછી તમારે છે એ બાબતનું એફિડેવિટ રજૂ કરવું પડતું હોય છે. મેજર ડિફરન્ટ હોય છે તો નાના નાના ડિફરન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પતિ પત્નીના કિસ્સાઓની અંદર પણ છે આ મેરેજ સર્ટિફિકેટ કે એવું કોઈ માંગતું નથી, પણ સાથે લઈ જવું સારું, કેમ કે કહેવા થાય કે ભાઈ મારા મેરેજ થયેલા છે, પહેલા નામ આ હતું, હવે આ ટાઈપનું નામ છે, એ ટાઈપનું બતાવવા માટે તમે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરી શકો છો. એટલે એ બાબતમાં પરિણીત મહિલા માટે પણ કોઈ વાંધો આવતો નથી ને બાકીના ઉમેદવારો માટે પણ કોઈ વાંધો આવતો નથી. તમારું એલસી હોય તો બીજા કોઈ અધર ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. એટલે આ સવાલ જે કહેવાય છે ને ઘણા ખરા ગ્રુપોમાં આ ટાઈપનો સવાલ ફરતો હોય છે, તો એની જરૂર નથી એવા સવાલ કરવાની, કેમ કે આવી વસ્તુ ક્યાંય કોઈ માંગતું નથી. ત્યારબાદ આગળનો સવાલ છે એ શાહનવાઝ ખાન પઠાણ લખે છે કે શું ટાટ ભરતી પહેલા બદલી કેમ્પ આવશે તેમજ નવી ખુલેલી શાળાઓમાં આ ભરતીમાં આવરી લેવામાં આવશે? હવે જે બદલી કેમ્પની વાત છે તો બદલી કેમ્પ માટે છે સંઘ દ્વારા છે રજૂઆત કરવામાં આવેલી છે અને બદલી કેમ્પ એવી વસ્તુ છે સમજો મિત્રો, દરેકે દરેક
પછી પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ શાળા હોય છે, બદલી કેમ્પ એવી એક વસ્તુ છે જે ભરતી પહેલા થવું જરૂરી છે જ તે. આ કારણ કે જે લાગેલા ઉમેદવારો છે એમના માટેનો હક છે આ પહેલી વસ્તુ. કેમ કે કોઈ પણ નવી શાળાઓ મંજૂર થઈ છે કે નવી જગ્યાઓ મંજૂર થઈ છે કે કોઈ વસ્તુ છે તો બદલી એ લોકો માટે પહેલા આવે તો વધુ સારું, કેમ કે ઓલરેડી એ જોબ કરે છે અને એમને પોતાની પસંદગીનો જિલ્લો, પસંદગીનો વતનનો જિલ્લો કે તાલુકો મળવાની શક્યતા હોય તો એ લોકો બદલી કરી લે. તો એના માટે બદલી આવવી જોઈએ. બદલી ઉનાળામાં આવતી હોય છે, આ વખતે આવી નથી હજી સુધી, એટલા માટે એની પણ હવે માંગણી કરી દેવામાં આવેલી છે કે આ ભરતી જે ભરતી થઈ રહી છે એના પહેલા બદલી કેમ્પ આપી દે, જેથી બદલી થઈ જાય પછી જે જગ્યા ચોખ્ખી જગ્યા ખાલી વધે એક્ઝેક્ટ ક્લિયર અને એના ઉપર ભરતી કરવામાં આવે. કેમ કે આ ભરતીને તમે જોયું છે જાહેરાતમાં કોઈ ક્લિયર જાહેરાતમાં સંખ્યા નથી દર્શાવેલી કે એટલા વિષયની એટલી જગ્યા ખાલી છે, એ ટાઈપના આંકડા આવેલા નથી. ખાલી ઓલમોસ્ટ ઓવરઓલ 4000 પ્લસ જગ્યાની જાહેરાત કરવામાં આવેલી છે. તો બદલી કેમ્પ આવવો જરૂરી હોય છે, બદલી કેમ્પ આવે છે. અને જે નવી શાળાઓ મંજૂર થઈ છે તો એ શાળાઓનું મહેકમ પણ આ ભરતીમાં છે આવરી લેતા હોય છે, બદલીમાં પણ આવરી લેતા હોય છે. કેમ કે એ શાળાની અંદર છે હવે ભણાવવાની કામગીરી શરૂ થઈ ગઈ હોય છે તો એનું પણ મહેકમ આમાં આવતું હોય છે. પછી લઈ નો લે અલગ વસ્તુ છે, ભરાય ન ભરાય એ અલગ વસ્તુ છે, પણ આવરી લેતા હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે એ કિંજલ ચૌધરી લખે છે કે એનઓસી ની પ્રોસેસ ચાલુ કરી દેવાય કે જ્યારે જાહેરાત આવે ત્યારે કરાય, પ્લીઝ આન્સર. તો કોઈ પણ પ્રકારની જ્યારે એનઓસી તમારે લેવાની થતી હોય છે ત્યારે એ એનઓસી એ જાહેરાત સંદર્ભે તમારે કરવાની થતી હોય છે, એના માટે અરજી કરવાની થતી હોય છે. હવે જાહેરાત જ કોઈ વસ્તુની નથી આવતી તો તમે એનઓસી કઈ રીતે લઈ શકો, એમાં તમે ઉલ્લેખ શું કરો, ક્લિયર સમજો. અત્યારે ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આવી ગઈ છે ગ્રાન્ટેડ અને સરકારી, તો એના માટે તમારે એનઓસી લેવાની થતી હોય તો તમે ઈ પ્રોસેસ કરી શકો છો. કેમ કે તમે જાહેરાત ક્રમાંક એમાં દર્શાવી શકો છો કે ફલાણા જાહેરાત ક્રમાંક છે, એ બાબતે હું અરજી કરવા માંગુ છું, તો એના માટે મને ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવે તો એ તમે કરી શકો છો અરજી. હવે જેની જાહેરાત આવી જ નથી તો એની અરજી તમે કરી શકો નહીં. એટલે જ્યારે પણ જાહેરાત આવે છે એના પછી તમે છે અરજી કરી શકતા હોય છે, અને એના માટે પછી જ અરજી કરવાની થતી હોય છે એનઓસી ની. બરોબર, જાહેરાત આવે ત્યારબાદ જ તમારે કરવાનું હોય છે, પહેલા કરવાની થતી નથી. અને ત્યારબાદ છેલ્લો સવાલ છે એ કિશન ઠાકોરભાઈ લખે છે કે સેકન્ડરીમાં જગ્યા વધારો થશે સર ગ્રાન્ટેડ એન્ડ ગવર્મેન્ટમાં. તો જો સરકારીના રાહ પ્રમાણે જોવા જઈએ તો સરકારીમાં જે રીતના જગ્યા વધારો કરવામાં આવ્યો, ગ્રાન્ટેડમાં થોડીક જગ્યા ઘટી ગઈ છે. બરાબર, તો એ જ રીતે જોવા જઈએ તો હા કે સરકારી શાળાની, માધ્યમિક શાળાની જે ભરતી આવવાની છે એમાં જગ્યા વધારો થવાની શક્યતા પૂરેપૂરી અત્યારે તો મને દેખાઈ રહી છે. જેવી રીતના ઉચ્ચતર માધ્યમિકમાં 750 પ્લસ આસપાસની જગ્યાની છે વધારો કરવામાં આવે છે, 750 ઉપર, કારણ કે 750 ની વાત હતી ને 1600 સમથિંગ જગ્યાની જાહેરાત આવેલી છે. તો તમે ગણતરી પકડીને ચાલી શકો છો કે ઓલમોસ્ટ છે 500 550 આસપાસ જગ્યાની જે જાહેરાતની વાત થયેલી છે એનાથી પણ વધારે 1000 આસપાસ કે 700 800 કે જે કંઈ પણ ગણી શકે, પણ જે આંકડો આપેલો છે એ આંકડાથી વધારે સંખ્યા આવવાની શક્યતા તો અત્યારે દેખાઈ રહી છે. ઉચ્ચતર માધ્યમિકમાં આવી છે એના આધારે હું આ વાત કરું છું. બરોબર, કે કોઈ ઓફિશિયલ એવી વાત નથી કે ઓફિશિયલ એવા ન્યૂઝ નથી આવ્યા કે જગ્યા વધશે જ તે. જે અગાઉ વસ્તુ થયેલી છે એના આધાર પર હું તમને કહું છું કે હા વધવાની શક્યતા હાલ પૂરતી તો દેખાઈ રહી છે. પછી તો ભાઈ વેટ એન્ડ વોચ કરીએ કે આગામી સમયમાં તમને ખબર છે 9-10 તારીખ આસપાસ જે જાહેરાત આવવાની છે ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટ એ તારીખે આવવાની છે કે એની જાહેરાત પ્રમાણે જગ્યા વધશે કે નહીં, ત્યારે તમને વધારે ડિટેલમાં માહિતી મળી જશે. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે. છતાં પણ કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો, જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.